એ પૂછવું છે કે સમાધાન શું છે, કે ખાલી માર્ક જાહેર કરી દો એ જ સમાધાન છે, કે એનાથી પણ આગળ કઈ છે, કે સીબીઆરટી પદ્ધતિ રદ કરી દો? સીબીઆરટી પદ્ધતિ તો રદ જ કરવી પડશે, કારણ કે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે એ એક્સપેરિમેન્ટ નિષ્ફળ સાબિત થયો છે. એટલે જે વસ્તુ નિષ્ફળ સાબિત થઈ હોય, જે વસ્તુ બ્લેકલિસ્ટ થઈ ગયેલી હોય, આપણે એવી સિસ્ટમને હાયર કરીએ છીએ જે હવે બીજા રાજ્યોમાં પણ અપનાવવામાં નથી આવતી, આપણે એને હાયર કરેલી છે. તો પહેલાં તો સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે. બીજું કે નોર્મલાઇઝેશન પ્રમાણેના તમામ વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં આવે. અને સીબીઆરટી પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ નથી, એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. સીબીઆરટીનું નામ બદલી નાખો ભાઈ. હવે જે કહી રહ્યા છે ને કે અમે આ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ નહીં, કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે. તમે કૌભાંડના માધ્યમથી જ આ બધી રિક્રુટમેન્ટ કરવા માગો છો, એટલે આ તમે સીબીઆરટી નામનું ગતકડું લાવ્યા છો. અમને સીબીઆરટી પદ્ધતિ એક પણ પરીક્ષામાં અમારે ખપતી નથી, એટલે અમે સીબીઆરટી પદ્ધતિનો વિરોધ જ કરીએ છીએ. તેની સાથે સાથે અત્યારે કેમ્પેનિંગ ચાલે છે, અને કેમ્પેનિંગનું નામ તમે પણ જાણો છો, જે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે. અને કેમ્પેનિંગ છે હર ઘર તિરંગા. અમે એવું કહીએ છીએ કે તિરંગો અમારી આન બાન શાન છે, આ દેશની પણ આન બાન શાન છે, તિરંગો અમારા દિલમાં છે. અને એ વાત સાથે સહમત છીએ કે તિરંગાનું ક્યારેય અમે અપમાન અમે પણ નહીં કરીને તમારે પણ ન કરવું જોઈએ. પણ અત્યારે જે જરૂર છે ને એ હર ઘર તિરંગાની જગ્યાએ જરૂર છે હર ઘર રોજગાર. રોજગાર રૂપી દીવો જો કોઈના ઘરમાં થશે ને, તો જેના ઘરમાં જે પણ અંધકાર હશે ને એ અંધકાર એ રોજગાર રૂપી દીવાથી એ દૂર થશે. તો અત્યારે ગુજરાત રાજ્ય સરકાર ખરેખર પહેલાં વિચારવું જોઈએ કે ખરેખર ગુજરાતની પરિસ્થિતિ શું છે, કે રિયાલિટી ઓફ ગુજરાત મોડલ શું છે, કે ગુજરાતનું વાસ્તવિક ચિત્ર એ છે કે તમે 820 પદ માટે જગ્યા બહાર પડજો ને 8 લાખ ઉમેદવારો ફોર્મ ભરે છે, 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપે છે. આ છે રિયાલિટી ઓફ ગુજરાત મોડલ. જે સૌથી લોએસ્ટ કેડરની પોસ્ટ વર્ગ 3ની 1800 ગ્રેડ પેની, એમાં આટલા બધા ઉમેદવારો આવે છે. એટલે પહેલાં રિયાલિટી ઓફ ગુજરાત મોડલ આ છે કે તમારે કહેવાય ને કે ભાઈ ખૂબ ચુનિંદા પદો માટે આટલા બધા ઉમેદવારો ઉમેદવારી કરે છે. એટલે ફાકા ફોજદારી કરવાનું રહેવા દો. તમે હર ઘર તિરંગાની જગ્યાએ હર ઘર રોજગાર કાર્યક્રમ રાખો. અને જે પણ જગ્યાએ હું ખાખીધારી જે લોકો છે એને પણ વિનંતી કરું છું કે અમે તમારા કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, તમે પણ અમારા વ્યક્તિગત દુશ્મન ન બનો. ઉશ્કેરવાનો પ્રયત્ન તમે પણ અમારો ન કરો. અમે કોઈ દિવસ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો જ નથી અને કરવાના પણ નથી. બીજું કે આપણા ગુજરાતની જે કહી શકાય કે જે ખાખીનું જે ટેગલાઇન છે ને એવી છે, સેવા સુરક્ષા અને શાંતિ. તો અમે એ કહેવા માગીએ છીએ કે ફક્ત નેતાઓની સેવા સુરક્ષા શાંતિ એ ખાખીધારીઓએ નથી કરવાની, નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિનું દારોમદાર એ તમારા હાથમાં છે. એટલે ખાખીધારીઓ જે અત્યારે અમારા બાળકો ઉપર જે નિર્દોષ છે, જે માસૂમ છે, જે પોતાના હક માટે વંચિત છે, શોષિત છે અને આવીને લડી રહ્યા છે, સિસ્ટમના કારણે એ લોકો ભોગવી રહ્યા છે. કારણ કે સિસ્ટમનો ભોગ એ બન્યા છે. જે સીબીઆરટી પદ્ધતિ આવીને સિસ્ટમે સેટ કરેલી હતી, પ્રોસેસિંગ સિસ્ટમ હતી, એનો ભોગ આ વિદ્યાર્થીઓ બને. તો એની સામેની લડાઈ છે, નહીં કે અમારી ખાખી સામેની લડાઈ છે. અને બહુ આટલી બધી જ ચરબી દેખાડવાનો જો શોખ હોય, આટલી બધી જ જો ગુજરાતની પોલીસ બહાદુર હોય, તો અગ્નિકાંડના આરોપીઓને કરો ટીંગાટોળી. અમે તૈયાર છીએ. તમ તારે અગ્નિકાંડના આરોપીઓ છે એને આ રીતે કરો ટોર્ચરિંગ. જે રીતે ગઈકાલે જોવા જઈએ જે દ્રશ્યો આપણી સામે આવ્યા, જે વિઝ્યુઅલ્સ આવ્યા કે ઘણા ઉમેદવારોને માર મારવામાં આવ્યો, ઘણા ઉમેદવારોને મૂંઢમાર મારવામાં આવ્યો, પછી એને પણ જે તે જગ્યાએ લઈ જવામાં અહીંયા પણ એને પ્રતાડિત કરવામાં આવ્યા. આવું ન કરો. અને જો આવું કરવું જ હોય, જે સરકારના ઈશારે તમે આ કરી રહ્યા છો, તો યાદ રાખજો ખાખી તમારા ખભે સોંપતી નથી. એના કરતાં જે તે પાર્ટીના ઈશારે તમે આ કામ કરી રહ્યા છો એનો ખેસ પહેરી લો, વધારે સુંદર અને વધારે સારા લાગશો. એક પક્ષની તો આપણે વાત કરી, બરાબર, જે વિદ્યાર્થીઓનો છે. તમે બીજો પક્ષ પણ જાણીને આવ્યા છો, હસમુખ પટેલને મળીને આવ્યા છો. એમના તરફથી શું રિએક્શન મળી રહ્યું છે? ખાસ કરીને આમાં એક વ્યક્તિ એવો હતો કે જે એક્ટિવ રહી અને બધા જ વિદ્યાર્થીઓની પ્રશ્નને વાચા આપી રહ્યો હતો. હું એવું નથી કહેતો કે બધા જ પ્રશ્નો સોલ્વ કર્યા છે, ના, એને ક્યાંક ને ક્યાંક એડ્રેસ કર્યા છે. એડ્રેસ કરીને જેટલા પણ સરળ હતા એટલા પ્રશ્નો જવાબ આપવાના પ્રયત્ન પણ કર્યા છે. એ એક્ટિવ પર્સન એ ડીએક્ટિવ થઈ ગયો છે. કેમ? કારણ કે એ પણ સિસ્ટમનો ભોગ બની ગયો છે. એ સિસ્ટમનો ભોગ એટલા માટે બન્યો કારણ કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમમાં એને ટાટા કન્સલ્ટન્સીને કોન્ટ્રાક્ટ એના સત્તાધીશો આપ્યો, એના ઉપલી અધિકારી જે હતા. કારણ કે ભરતી બોર્ડના ચેરમેન નથી હસમુખ પટેલ. હસમુખ પટેલ સચિવ છે. એ સચિવના હોદ્દાની રૂહે ત્યાં બેઠા હતા. એના ગૌણ સેવા ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાણી હતા, જે જીઆઈડીના હેડ છે અને અત્યારે એ આ ગૌણ સેવા પસંદગી મંડળનો ઇન્ચાર્જ અત્યારે અધ્યક્ષ પણ એ જ છે. તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ
એ કંપનીને અપાણો હતો. એ કંપનીની ભૂલ હતી. એ કંપનીએ આ છબરડા કર્યા, કંપનીએ આ બધી ભૂલો કરી. એનો ભોગ અત્યારે ક્યાંક ને ક્યાંક હસમુખ પટેલ લેવાનો છે. હસમુખ પટેલના પ્રામાણિક પ્રયત્નો હતા, એમાં ના જ નથી. હસમુખ પટેલે ખૂબ પ્રામાણિક પ્રયત્નો કર્યા કે આ બધી ભૂલો સુધરે. 156 જેટલી ભૂલો એમની સામે મૂકવામાં આવી હતી વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ. એમાંથી હું માનું છું કે 100 જેટલી ભૂલો સુધરી પણ છે, પણ આજના દિવસે પણ 50 ઉપર એવી ભૂલો છે જે સુધરી જ નથી, જે સ્વીકારે છે કે આ ખરેખર ભૂલ સુધરવી જોઈએ, પણ એ ભૂલ સુધરવા પાત્ર હોવા છતાં એ સુધારી નથી. એટલે એ ધડ કરી રહ્યા હતા TCS સાથે, કારણ કે TCS આનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તો TCS સાથે ધડ કરી રહ્યા હતા, પણ TCS છે એની વાત માનવા માટે તૈયાર નહોતું અને એક પેમેન્ટ જે છે એ અટકાવીને રાખ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે આ પેમેન્ટ આપો કે પદ છોડો, તો એને પદ છોડવાનું સ્વીકાર્યું છે. એટલે આગળના દિવસોમાં કદાચ 2-4 દિવસની અંદર સમાચાર આપણી પાસે આવશે, કદાચ એ પદ છોડી દેશે, કારણ કે એ વ્યક્તિએ તો પ્રયત્નો કર્યા કે ભાઈ ચલો આપણે ભૂલ છે, બરાબર, ભૂલ સ્વીકારી પણ ખરી, કારણ કે સ્વીકારી એટલે સુધારવાના પ્રયત્નો થયા, એને સુધારવાના પ્રયત્ન થયા પણ એ સુધરી નથી. આજના દિવસે પણ 50 કેટલી ભૂલો હશે કે જે વિદ્યાર્થીઓની આન્સર કીમાં ભૂલ હતી ને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું. પ્રશ્નમાં જે અનિશ્ચિતતા છે, અનસર્ટેનિટી જે આપણે કહીએ ને, હજી છે કે એ સાચો ખોટો ખબર જ ન પડે. એક પ્રશ્નના 4 ઓપ્શન હોય ને એમાં 3 ઓપ્શન સાચા રાખ્યા એવા પ્રશ્ન આપણી પાસે છે. ખરેખર એક જ ઓપ્શન સાચો હોય. KBCમાં જેમ રીતે એમ કહ્યું કે એક જ પ્રશ્ન જવાબ આવે તો એક જ પ્રશ્ન જવાબ આવે, એમાં એમ ન કહે કે આ સાચો ને આ સાચો, એવું ન હોય. તો એવા ઘણા બધા પ્રશ્નો છે જે વિસંગતતાઓ પેદા કરી રહ્યા છે. છતાં પણ આમાં રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે ઘણા લોકો છે જે ન્યાયના દરવાજા પણ ખખડાવી રહ્યા છે. મને એવા સમાચાર આજે મળ્યા જ્યારે હું અમદાવાદમાં હતો, ત્યારે અમુક ઉમેદવારો જે હતા એને એવું લાગી રહ્યું કે અમારા પદ અમને નથી મળી રહ્યું, એનું કારણ આ છે કે અમારા પ્રશ્નો સાચા હતા એને ખોટા ઠેરવી દેવામાં આવ્યા. અમુક પ્રશ્નોમાં મેં સાચો જવાબ લખ્યો હતો, એને રદ કરી નાખવામાં આવ્યો, તો હું એના કારણે વંચિત રહી ગયો છું એવું એને લાગી રહ્યું હતું. એટલે દાદ માગવા માટે ઘણા લોકો આજે ક્યાંક જે હાઈકોર્ટના દ્વાર ખખડાવી રહ્યા છે, હું નથી જાણતો, એને ઓળખતો પણ નથી, પણ એ લોકો જઈ રહ્યા છે, કારણ કે ન્યાયની અપેક્ષા રાખવાની કોની પાસે? પહેલાં સિસ્ટમ પાસે રાખે. સિસ્ટમ જવાબ દેવા તૈયાર નથી, સિસ્ટમ ટીંગાટોળી કરે છે, અને સિસ્ટમ જે વર્તન કરે છે એ તો તમારી સામે છે. અને જે મારામારી નામે જેમ કંઈ કહી શકાય કે અમે શું કહેવાય આતંકવાદી હોય, અરાજકવાદી હોય એવું વર્તન અમારી સાથે કરવામાં આવે છે. અમે આતંકવાદી કે કહી શકાય કે અરાજકવાદી નથી, અમે ઉમેદવાર છીએ. અને હું કદાચ વ્યક્તિગત પણ એમ કહી શકું, હું તો કદાચ ચાલો આંદોલનકારી પણ ગણાવું, આ બધા તો આંદોલનકારી નથી ને, આ તો ઉમેદવારો છે ને, તો એને તો ન્યાય આપો કમસે કમ. એને ન્યાય નથી આપવો, અને આ બધા લોકો ઇસ્કી ટોપી ઉશ્કેસર ને ઇસ્કી ટોપી ઉશ્કેસર કર્યા રાખે છે, એટલે ક્યાંય ન્યાય મળતો નથી. બાકી આ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ બંધ થવી જોઈએ, એ મારું સંપૂર્ણપણે એમાં સમર્થન છે. બેન તમે બેસો ને પ્લીઝ. એક વસ્તુ છેલ્લી પૂછવી છે તમને, કારણ કે જે રીતના બેસો, વાંધો નહીં, બેસો બેસો આરામથી બેસો. ગ્રેસિંગ માર્કની વાત છે, બરાબર, ગ્રેસિંગ માર્ક ઘણા બધા વધ્યા છે. બીજી વસ્તુ, વિદ્યાર્થીઓ એવી રીતના વાત કરી છે કે આવા કેવા તારલા છે જે 150થી વધારે માર્ક લઈને આવે છે, બરાબર, આની પહેલાં તો ક્યાંય એવું જોવા નથી મળ્યું, અત્યારે કેમ એવું બધું સીધે સીધું થઈ ગયું? એટલે આડકતરી રીતના વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે કે આમાં જે રીતના વિદ્યુત સહાયકવાળી ભરતી કે એ રીતના થયું હતું દક્ષિણ ગુજરાતમાં, અરવલ્લીમાં, એવું કંઈ થયું હોઈ શકે છે? આમાં જોવા જઈએ ને તો પહેલાં તો જે જગ્યાએ ચોરી થઈ છે એ ચોરી ત્યારે જાણી શકાય કે જ્યારે માર્ક ડિક્લેર થાય. હવે આમાં એવું છે કે હું એક એક્ઝામ્પલ આપું છું તમને. મારા રૂમમેટ છે, એટલે આપણે ખુલીને વાત કરી શકીએ. મારા રૂમમેટ છે, બરાબર છે, મારા મિત્ર જ છે. એનો રો માર્ક જે કહેવાય ને, ઓરિજિનલ માર્ક આપણે જેને કહીએ, એ રો માર્ક 120 છે. એને અમરેલીમાં કે સમથિંગ ત્યાં ફોર્મ ભર્યું હતું, તો મેરિટ જે હેટકું ને 165 હેટકું હતું, કટ ઓફ મેરિટ, એનું એ મેરિટમાં નામ છે. જે આ ગ્રાઉન્ડ ઉપર આ બધા બહેનોની બધા લડે છે જેને 150 ઉપર માર્ક છે, કે એવા ઘણા બધા ભાઈઓ છે જેને 150 ઉપર માર્ક છે, એવા મિત્રો છે મારા જેને 162 માર્ક છે, જે આજે પણ ઉપસ્થિત થયા હતા મીડિયામાં. 162 હોવા છતાં એનું મેરિટમાં નામ નથી, 165ના કટઓફમાં નામ નથી, જે 120 છે એનું ઈ જ કટઓફમાં નામ છે. એટલે માર્ક કેટલા ફ્લક્ચ્યુએશન થયા છે, કેટલું વેરિએશન છે એ ખબર જ નથી પડતી. એટલે આમાં તો અમને પહેલાં તો માર્ક જાહેર કરો, જો માર્ક જાહેર કરે તો એની ચોરી છતી થઈ જાય એમ છે. એટલે એ લોકોને દુખે છે પેટમાં, કૂટે છે માથું, કારણ કે માર્ક જાહેર થતા નથી. માર્ક જાહેર થાય તો ઘણું બધું સામે આવે. એટલે હવે એ લોકો છે ને ઓલા તબેલાને તાળા મારવાની વાત કરે છે કે હવે ભાઈ એમાં બધું કોન્ફિડેન્શિયલ છે, અને કોન્ફિડેન્શિયલના નામે એ બધું છુપાવવા માગે છે. પણ હવે એને નથી ખબર કે ભાઈ ઘોડા છૂટી ગયા છે, અને ઘોડા છૂટી ગયા છે તો એ હવે આગળ વધવાના જ છે, કારણ કે ચોરી એ પકડાઈ જવી એનો ડર લાગી રહ્યો છે. અને હું દરેક વિદ્યાર્થીઓ વતી કહી દઉં છું કે આ વનરક્ષક બનનાર ઉમેદવાર છે ભાઈ. અમે ટાઢ હોય, તડકો હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એ બધી જ પરિસ્થિતિમાં ઓન ગ્રાઉન્ડ અમે રક્ષણ, જંગલનું રક્ષણ જે આપણે કહીએ છીએ, બરાબર છે, જેમાં જળનું રક્ષણ હોય, જંગલનું રક્ષણ હોય, અને
જંગલી પ્રાણીઓ હોય એ બધાનું જ રક્ષણ કરવા માગીએ છીએ, એટલે પૂરી રીતે સક્ષમ છીએ. અમને મહેરબાની કરીને હેરાન ન કરશો. બાકી અમે જો જરૂર પડી તો આગળના દિવસોમાં આંદોલન રૂપ અમારું અલગ હશે, કારણ કે અમે બધી જ પ્રકારની પદ્ધતિઓ જાણીએ છીએ. ગોરીલા પદ્ધતિ શું કહેવાય ને એ અમે જાણીએ છીએ. એટલે કદાચ આગળ અમારા આંદોલનનો કદાચ એ હવે પડાવ એ પણ હોઈ શકે કે આગળની અમે કદાચ નવી રીતિ પણ અપનાવીએ, કારણ કે અત્યારે જે હરણ થયું છે મહાભારતમાં તો સીતાજીનું હરણ થયું હતું, એ જ રીતે મહાભારતમાં પણ તમે જાણતા હશો કે દ્રૌપદીનું ચીર હરણ થયું હતું. એ ચીર હરણ થયું ને ત્યારે ઘણા બધા લોકો જાણતા હતા કે આ ખોટું થઈ રહ્યું છે, છતાં પણ એ મુખદર્શક બની અને જોઈ રહ્યા હતા. ઘણા લોકો કહી શકાય પોતાની આંખે પટ્ટી બાંધીને બેઠા હતા, જ્યારે ખરેખર એને જોવાનું હતું. ત્યારે એ બધા જ લોકો જે છે એ મુખદર્શક બનીને આખું જે દ્રશ્ય છે દ્રૌપદીનું જે ચીરહરણ થતું તે જોઈ રહ્યા હતા. પણ ભોગવવાનો વારો તો એ પછી ગંગાપુત્ર ભીષ્મ હોય કે ગુરુકુલ કૃપાચાર્ય હોય કે દ્રોણાચાર્ય બધાનો આવ્યો હતો. તો અમે ભરતી બોર્ડને પણ કહીએ છીએ કે વારો તો તમારોય આવશે, અને સરકારને પણ કહીએ છીએ કટકીનો ભાગ ભલે તમે લીધો, તમે તમારી ચહીથી જે કંપની હતી TCS એને કોન્ટ્રાક્ટ આપ્યો, કારણ કે તમને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે પૈસા આપે છે, એટલે તમે એને કોન્ટ્રાક્ટ આપો. પણ તમારા એ કોન્ટ્રાક્ટના અને કટકીના પૈસાનો ભોગ એ અમારા વિદ્યાર્થીઓ બન્યા છે. એટલે હવે પછી જે મહાભારત થશે એ મહાભારત પણ જોવા જેવું હશે, કારણ કે આ મહાભારતમાં અમે છેલ્લે સુધી આવેદન, નિવેદન, રજૂઆત જેટલું પણ કરવું જેટલું કરી અને પછી અમે આંદોલનના માર્ગે આવ્યા છીએ. એટલે અમે જેમ શાંતિદૂત કહેવાય ને, જેમ કૃષ્ણ શાંતિદૂત બનીને ગયા હતા કે ભાઈ કામ કરો, 5 ગ્રામ જમીન આપી દો, તમે હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થ અમારા હકનો રોટલો છે, 5 પાંડવોના હકનો રોટલો છે, એ નથી આપી શક્યા, અમે એક કામ કરો 5 ગામ આપો તોય અમે ખુશ છીએ. અમે એ રીતે જ કહીએ છીએ કે તમે CBIT પદ્ધતિ તમને મુબારક, પણ અમને અમારા રિઝલ્ટના માર્ક જાહેર કરો, અને બધાનું રિઝલ્ટ અમે જોઈ શકવા જોઈએ. અમે ખાલી એની પાસે 5 ગ્રામ જેટલું જ માગ્યું છે જેની સત્તામાં છે, અને જો એ સત્તાનું ન આપતા હોય તો અમે ફરીથી કહીએ દઈએ છીએ કે ભાઈ યાચના નહીં અબ રણ હોગા, જીવન જાય યા મરણ હોગા. એટલે પછી લડવા માટે તમે પણ તૈયારીઓ. પછી કદાચ સામે તમારી 18 અક્ષણી સેના હોય, તમારી ખાખીધારી પોલીસ હોય, વોટેવર જે તમારે મૂકવું હોય મૂકી દેજો. બાકી અમે 5 પાંડવની જેમ એકલા આવ્યા છીએ. અહીંયા પણ 5 વિરાંગનાઓ બેઠી છે, અને એ વિરાંગનાઓ સાથે જ્યારે અમે રણભૂમિના મેદાનમાં આવીશું તો પછી આ બધી રણચંડીઓ તમને જોવા મળશે, અને એ રણચંડીઓનું રણ એ પછી હવે જોવા જેવું થશે.